સુરતના અશ્વનીકુમાર વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીના ઈટીપી પ્લાન્ટમાં સફાઈ કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન 4 સફાઈ કર્મીઓ ટેન્ક ચેમ્બરમાં ઉતર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ટેન્કમાં ઝેરી ગેસ અથવા ઓક્સિજનના અભાવને કારણે ગૂંગળામણ સર્જાતા ચારેય કર્મચારીઓ અંદર જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચારેય કર્મચારીઓને બહાર કાઢ્યા હતા. જો કે ગંભીર ગૂંગળામણના કારણે 2 સફાઈ કર્મચારીઓના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 કર્મચારીઓની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અંદાજિત 10:22 કોલ મળેલો અને કોઈ એક વ્યક્તિ પાણીના ટાંકામાં પડી ગયેલો એવા મેસેજ હતા. પણ ઘટના સ્થળ ઉપર આવતા આ રહીત કરીને જે છે એ ઇન્ડસ્ટ્રીયલ એકમ છે, જેની અંદર ગોલ્ડ અને ડાયમંડનું પ્યુરિફાઈંગનું વર્ક ચાલે છે. તપાસ કરતા 4 વ્યક્તિ જે એમની રો મટીરિયલ હોય જે પ્લાન્ટ એની અંદર એ 4 વ્યક્તિ અંદર પડી ગયેલા જોવા મળેલ, જેને ફાયર વિભાગ તરફથી તાત્કાલિક બહાર નીકાળી અને સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરી દીધેલ છે. કેટલા લોકો છે આમાં અને કેટલા જણ મોત વિશેનું કારણ અમને ખબર નથી. અમે જ્યારે કાઢેલા ત્યારે અનકોન્શિયસ હતા અને 4 વ્યક્તિઓ હતા. આ રાહિત કરીને છે, જે છે ડાयमंड एंड ज्वेल्स કરીને કોઈ છે એ ચલાવે છે. सूरत शहर के अश्विनी कुमार विस्तार में एक ज्वेलरी का जो कारखाना है जिसमें ज्वेलरी की साफ़ सफाई होती है. इसका जो सेप्टिक टैंक है इसकी हर 2 महीने में सफाई होती है, क्लीनिंग होती है, मेंटेनेंस होता है. उसमें आज सुबह टोटल 4 लोग जिसमें 1 सुपरवाइज़र और 3 लेबर यहाँ पे उतरे सेप्टिक टैंक में और टोटल चारों लोग इसमें टैंक में गिर गए ड्यू टू सम पॉइजनस गैस और टोटल इसमें 4 लोगों की मरने की अभी बात सामने आई है. इसमें हम ये देख रहे हैं कि इसमें किसकी बेदरकारी है, क्योंकि सेफ्टी प्रोटोकॉल जहाँ तक प्रिलिमिनरी इन्वेस्टिगेशन में आया है कोई सेफ्टी प्रोटोकॉल फॉलो नहीं किया गया है. फिर भी हम इसमें डिटेल इन्वेस्टिगेशन करेंगे. फिलहाल हम एक्सीडेंटल डेथ का केस इसमें रजिस्टर कर रहे हैं और सीसीटीवी फुटेज से ये हम एनालाइज करने की कोशिश करेंगे कि क्या प्रोटोकॉल्स होने चाहिए थे और क्या यूज़ किए गए हैं. उसके बाद हम रिस्पॉन्सिबिलिटी इसमें फिक्स करेंगे. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી રહી હતી કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઈટીપી પ્લાન્ટની ટેન્કમાં સર્જાયેલી આ દુર્ઘટનાએ અશ્વનીકુમાર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ઘટનાના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ કરવામાં આવી રહી છે.